ભારત માતા કી હવે બધા વારું પાણી કરીને આવ્યા હો અત્યારે. હા, આપણે આ સભાનો અવાજ છે ને છેક દિલ્હી સુધી સંભળાવવાનો જ મારે, કે મોદી સાહેબને ખબર પડે કે જિલ્લા પંચાયતના ઉમેદવાર, અને તમને બધાને જોઈને મને એવું લાગે કે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સીટના સૌથી વધારે લીડના ઉમેદવાર રાજુભાઈ છે, અને એટલા માટે સંભળાવવાનો છે આપણે. ભારત માતા કી. બેનો તમારા માટે હું હે ને લડીને આવ્યો છે, 5 દિન જ ત્યાં તમારા માટે લડવા ગયો તો, પણ કોંગ્રેસ વાળાએ મને નો સપોર્ટ થવા દીધો. બહેનો માટે લડવા આખી ભાજપ સરકાર આખી લડતી હતી. તમારે બોલવું જોઈએ, ખાસ તો ભાઈઓ કરતા તમારે. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. આજે આ ખાખરાળા ગામના આંગણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના અનુસંધાને આપણી વચ્ચે બંને ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી બળદેવભાઈ અને જિલ્લા પંચાયતના ઉમેદવાર, જેઓ વર્ષો સુધી ખેડૂતો માટે જય જવાન જય કિસાન લઈને કાયમી લડ્યા, અને આજે ભારતીય જનતા પાર્ટી સાથે રહીને તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે જિલ્લા પંચાયતના ઉમેદવાર બનીને આવ્યા છે એવા ભાઈ શ્રી રાજુભાઈ, તાલુકા સંગઠનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ, ગામના સરપંચ શ્રી રાજભાભાઈ, કનુભાઈ, ભાઈ શ્રી જેસાભાઈ, લાભભાઈ, મંચસ્થ તમામ આગેવાનો, મારી સામે બેઠેલા તમામ વડીલો, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ. મિત્રો, આવી સભા છે ને, મારી આ લગભગ અઠવાડિયાથી સભાઓ કરું છું, પણ જિલ્લા પંચાયતની નહીં પણ તાલુકા લેવલની સભા થઈ હોય તો આવી પહેલી સભા છે. અહીંથી જ નક્કી થઈ જાય છે કે રાજુભાઈ જીતવાના છે, એમાં કોઈ શંકા જ નથી. તમે સૌથી વધારે લીડથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 સીટમાંથી આ મૂડી 2 સીટમાં સૌથી વધારે લીડથી જીતવાના એનો રેકોર્ડ તોડવાના છો. અને આ પહેલો ફાળો સૌથી વધારે જવાનો હોય ને તો ખાખરાળા ગામ અને ખાખરાળા સીટના તમામે તમામ કાર્યકરો, યુવાનો અને ખાસ કરીને બહેનો, કારણ કે બહેનોની આવી સંખ્યા તો મેં ક્યાંય નથી જોઈ. એટલા બધા બહેનોની સંખ્યા છે. ત્યારે બહેનો ખરેખર તમે જે આ સભામાં આવો, આવડી મોટી સંખ્યામાં આવો, એ તો ન ભૂતો ન ભવિષ્યથી એના ઉપરથી જ રાજુભાઈની કેટલી બધી લોકચાહના હશે એ નક્કી થઈ જાય. એટલે રાજુભાઈ જીતવાના છે એમાં તો કોઈ શંકા જ નથી રહી. પણ 32 જિલ્લા પંચાયતની સીટમાંથી વધારે લીડથી આપણે જીતાવાના છે એનો સંકલ્પ તમે બધાએ કરી લીધો છે એ નક્કી થઈ જાય. સાથે સાથે મારે 2 વાત બીજી પણ કરવી છે. રાજુભાઈ બહુ લડ્યા, ખેડૂતો માટે લડ્યા. એમની લડત એમની પાર્ટીને નથી ગમતી, એટલે રાજુભાઈને બહુ દુઃખી કર્યા છે. એમની પાર્ટીને જ આપને નતું ગમતું, કારણ કે રાજુભાઈ લોકો માટે લડતા હતા, ખેડૂતો માટે લડતા હતા. એ ખેડૂતો માટે લડવાના કારણે બીજા બધા આપના નેતાઓ હતા ને એ નાના થઈ જતા હતા, અને એ નાના થતા હતા. રાજુભાઈની લોકચાહના સમગ્ર ગુજરાતમાં વધતી જતી હતી ને, એ આપના નેતાઓને ગમ્યું નહીં, અને એના કારણે રાજુભાઈને બહુ દુઃખી કરવામાં આવ્યા. અને રાજુભાઈને એમનો નિર્ધાર એક હતો, મારે મારા વિસ્તારના ખેડૂતો માટે હું લડત કરું છું, મારે મારા વિસ્તારના ખેડૂતોને ન્યાય અપાવવો છે, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. તમે આજ જે મોટી સંખ્યામાં છો એ બતાવે છે કે રાજુભાઈની લોકચાહના કેવડી છે. મારે ભારતીય જનતા પાર્ટી, મિત્રો, ચૂંટણીઓ આવે એટલે બધા પક્ષ પોતાની વાત લઈને આવે, પણ બધા પક્ષની વાત માનવા જેવી નથી. કારણ કે આપણે દીકરી દેવાની હોય ને તો આપણે એને 7 વખત પૂછતા હોઈએ છીએ કે મારી દીકરીનું સગપણ ત્યાં કરવું છે, એ મૂર્તિઓ કેવો છે, એનું પિયર પક્ષ કેવું છે, એનું મોસાળ પક્ષ કેવું છે, આ બધું જોઈને આપણે દીકરીનું સગપણ કરતા હોઈએ. ત્યારે આજે તો આપણે ચૂંટણી મતદાન કરવાનું છે, મત આપવાનો છે. જેને મત આપવાનો છે એ કેવો ઉમેદવાર છે એ જોવું પડે, એ પાર્ટી કેવી છે એ જોવું પડે. આ ગુજરાતની અંદર
ઘણી બધી પાર્ટી આવી ગઈ, એક પણ પાર્ટી સફળ થઈ નથી. કોંગ્રેસે આ ગુજરાત ઉપર 70 વર્ષ સુધી રાજ કર્યું, લોકો કંટાળી ગયા, ક્યારે પણ લોકો માટે કામ કર્યું નથી કોંગ્રેસની સરકારે. આપ તો આવી જ નથી ને આવવાની પણ નથી, પણ કોંગ્રેસ સરકારે ક્યારેય લોકો માટે કામ નથી કર્યું. એના સીધા દાખલા બધાને ખબર છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્મદાનો બંધ તો ત્યારે બંધાતો હતો, પણ એ બંધને પૂર્ણ ન કરવા માટે પોતાના જ કાર્યકરોને ઉપવાસ ઉપર બેસાડે અને બંધને ન પૂર્ણ થવા દેવા માટે એમાં રોડા નાખે, એના કારણે બંધનું ખાખરાળા ગામને સંબોધન કરો. થોડી વાર માટે બધાને વિનંતી, પોતાના સ્થળ પર પોતાની જગ્યા પર એમનામ બેસી રહું. જે ભાઈઓ ઊભા છે એ પણ વ્યવસ્થિત ગોઠવાઈ જાય. અહીંયા લાઈવ ચાલુ થાય તો કોમેન્ટ વાળા ગોઠવાઈ જાય છે. અને એક ચોક્કસ પાર્ટીએ મારા માટે સ્પેશિયલ એક ફંડ આપ્યું છે કે રાજુ કરપડા લાઈવ થાય એટલે સીધું મંડાઈ જ પડવાનું. તો એ બધા ગોઠવાઈ ગયા છે, તમે બધા સાંભળવા માટે ગોઠવાઈ જાઓ. મુઠ્ઠી બંધ કરી, બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય ઘોષ બોલાવીને આપણા કાર્યક્રમને આગળ દબાવીએ. પણ એ જુસ્સા સાથે જગતના બાપ ભેગા થયા છે, અહીંયા જગત જનની ભેગી થઈ છે. જ્યારે અમારા ખેડૂતોનો પરિવાર મળ્યો હોય અને ખાખરાળા ગામની જે તાકાત છે કે અત્યારે આવડી મોડી રાત્રે પણ તમે હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે જે જય ઘોષ છે એ અહીંયાથી કમસે કમ 25-30 કિલોમીટર સુધી તો પહોંચવો જોઈએ. અમુક જે રોજ અને ભૂંડ આજુબાજુની વાડીઓમાં હોય તો એ ભાગી જવા જોઈએ. મારી વાત તો બરાબર છે ને? બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન! અહીંયા મંચસ પર બિરાજમાન આપણા સૌના પ્રિય અને સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ શ્રી માન્ય ચંદુભાઈ સિહોરા સાહેબ, સાથે જ ભાઈ શ્રી અમૃતભાઈ મકવાણા, તમારા જ ગામના સરપંચ સાહેબ, સાથે જ લાભભાઈ, મારા સાથી ઉમેદવાર તાલુકા પંચાયત વગડિયા સીટના ઉમેદવાર બળદેવભાઈ, સાથે જ મંડળના પ્રમુખ ભૂપેન્દ્રસિંહજી, સાથે જસાભાઈ રાજભા જીબી ના નામથી ઓળખાય છે, ભાઈ શ્રી રાજભા હોય, ભાઈ દાનભાઈ, કનુભાઈ ઉંબરડા સરપંચ, અને ગામના દેવાભાઈ, બળુભા સહિતના પ્રવીણભાઈ સહિતના પ્રેમભાઈ, અમારે ભાઈ વાસુદેવભાઈ સરપંચ ધર્મેન્દ્રગઢ, સાથે જ કનુભાઈ હોય, ભાઈ અમારે મહારાજ ધર્મેન્દ્રગઢ થી, અને મોટી સંખ્યામાં નાગરભાઈ છે, પ્રેમજીભાઈ છે. બધાના નામ લેવા બેસશું તો વધારે સમય થશે. ચહેરાઓ બધા જાણીતા છે, કારણ કે ખાખરાળા ગામ મારાથી અજાણ્યું નથી. તો અહીંયા માં તાવડીમાના ચરણોમાં પ્રાર્થના, શક્તિમાના ચરણોમાં પ્રાર્થના અને મેલડીમાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે અમે આ વિસ્તાર માટે જોયેલું સપનું, હજારો દુશ્મન સામે છે પણ સપનું સાકાર કરવા માં આશીર્વાદ આપે. મુદ્દાની વાત એ છે કે આ વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી મૂળી તાલુકાની કોઈ સીટ ઉપર ચૂંટણી નહીં, માત્ર મૂળી જિલ્લા પંચાયતની 2 નંબરની સીટ પર રાજભાઈ ચૂંટણી હોય એવું દેખાય છે. બીજે ક્યાંય ચૂંટણી જ નથી. અહીંયા ચૂંટણી એટલે છે કે અહીંયા રાજુ કરપડા લડે છે. ઓનો હાવણો વિખાઈ ગયો, બધી હળીઓ નોકી થઈ ગઈ, તો હજી કાલ આવવાના થાય. ગમે એમ બાંધે તો ભેગું થાય એવું નથી. બહેનોએ વીખી નાખ્યો છે. છતાં એ કે અમારે સભા કરવી છે, અમારે અહીંયા ડંકો વગાડવો. શેનો ડંકો વગાડવો હોય છે? અડધા ઉમેદવાર ગુજરાતમાં મળ્યા નથી, તો કે ડંકો વગાડવો છે. 50% ઉમેદવાર મળ્યા છે. અહીંયા ગઈકાલે જેમને કોંગ્રેસે રેલી સભા બધું કર્યું, તો કોંગ્રેસે પણ મૂળી તાલુકાની સ્થિતિ જોઈએ તો ગયા વખતે 1 સીટ જીત્યા હતા. આ વખતે કોંગ્રેસે પાછી અમારા જસાભાઈ જેવા વરિષ્ઠ આગેવાનને એમ કે ટિકિટ ન મળી, આમ થયું તેમ થયું, લોકડું થયું, ઢીકડું થયું. વંદે આજ રોજ ખાખરાળા મુકામે જે આપણે સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા સાહેબ, રાજુભાઈ કરપડા, આપણા મંડળના પ્રમુખ શ્રી ભૂપિનભાઈ,
ખાખરાળા વગડિયા સીટના ઉમેદવાર બળદેવભાઈ, લાભુભાઈ અગોલા, રાજભા, દાનભાઈ, કનુભાઈ કરપડા, સરપંચ શ્રી મહેશભાઈ, ભાઈઓ તથા બહેનો, આજ સંખ્યા જો ને એવું લાગે આપણને બોલવાનું મન થાય કે ખાખરાળા ગામને અંદર જો પગ મૂકતા આટલી સંખ્યા હોય તો ખાખરાળા ગામના વ્યક્તિને મારે એટલું જ કહેવું કે તમે આમાંથી લીડ કેટલી આપશો ભાજપને એ કયો પહેલા પાકું? કોણ બોલ્યું છે હોય 100%? હોય 100% તમે જો અહીંથી લીડ આપો એટલે આ જેટલી ટીમ બેઠી તમને વધારવા આવશે ખાખરાળા ગામને. એવી જ રીતે જે અહીંના આપણા પડતર પ્રશ્ન હોય એવા ખેડૂત નેતા આપણે રાજુભાઈ કરપડા, એમને જો કે કોઈ કામ સિંધવાની કઈ જરૂર નથી. આપણે એમના દિમાગમાં, એમના મગજમાં જે આપણે દુઃખથી આપણા ગામને કે આપણા લોકોને જે રગ છે એમને બધો ખ્યાલ છે કે આ સ્ટેપ બાય સ્ટેપ કયું કામ કરવું અને કયું કામ ન કરવું એ બધું આપણને રાજુભાઈ કરપડા, પછી મંડળના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ, આગળની જે યોજના હશે એ આપણને કહેશે. જય હિન્દ, જય ભારત. અને એ પૈકી આપણા પોતાના સાંસદ માનનીય ચંદુભાઈ શિવરાજજી ઉપસ્થિત છે. રાજુભાઈ કરપડા એ આપણું ધબકતું નામ છે, યુવાન નેતા છે, સમગ્ર ગુજરાતમાં ખેડૂત નેતા તરીકે પ્રસિદ્ધ એવા આપણા રાજુભાઈ કરપડા ઉપસ્થિત છે. બળદેવભાઈ પણ યુવાન નેતૃત્વ જ્યારે તાલુકા પંચાયતનું કરી રહ્યા છે ત્યારે અત્યારે આપણે બહુ વિશેષ સમય ના લેતા આપણે રાજુભાઈ કરપડાને વિનંતી, માન્ય તાલુકા પ્રમુખ શ્રીને વિનંતી કરીએ કે આ સભામાં પોતાનું ટૂંકું ઉદ્બોધન આપશે. તાલુકા પ્રમુખ શ્રી, સૌને વિનંતી કે આપણા માનવતા મહેમાનો આપણા ગામમાં પધારી ચૂક્યા છે ત્યારે સૌ કે આપણા ઉમેદવાર શ્રીઓ અને મહેમાન શ્રીઓ સૌને વિનંતી કે મંચ સામે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આદરણીય માન્ય ચંદુભાઈ શિવરાજી, આપણા સાંસદ માન્ય રાજુભાઈ કરપડાજી, આપણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર, સાથે સાથે આદરણીય ભૂપેન્દ્રસિંહજી પરમાર, માન્ય ચંદુભાઈ આપ સૌનું અભિવાદન કરે છે. રાજુભાઈ કરપડાને વિનંતી કે પધારો સાહેબ. સાથે સાથે બળદેવભાઈ નંદિયાણિયા આપણા ઉમેદવાર શ્રીને પણ વિનંતી કરીએ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આદરણીય ભૂપેન્દ્રસિંહ પરમારભાઈ અને તમામ માનવંતા મહેમાનો આપણી વચ્ચે પધારી ચૂક્યા છે ત્યારે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત પહેલા જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એ માતા અને રાજભાને વિનંતી કરીએ, પધારો. આપણી પરંપરા પ્રમાણે આપણે મહેમાનશ્રીઓનું સ્વાગત કરવાનું છે ત્યારે પંચાયતથી લઈ અને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું મજબૂત નેતૃત્વ છે અને ત્યારે આપણા લોકલાડીલા સન્માન કરીએ. આદરણીય જયસુખભાઈ મકવાણા દેવપરાવાળા, એમને વિનંતી કરીએ કે સ્વાગત માટે આવશે. ખૂબ ખૂબ આભાર. દ્વારા આપણને મજબૂત, પ્રમાણિક અને ઈમાનદાર ઉમેદવારોની પસંદગી કરી અને જ્યારે અહીંયા આપણને મોકલ્યા છે ત્યારે
26/4/2026ના રોજ એનું મતદાન થવાનું છે અને એ મતદાન જ્યારે થવાનું છે ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંને ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે ત્યારે આપનું ગામ પણ એમાં ક્યાંય કચાશ ન રાખે અને વિકાસની રાજનીતિને સમર્થન આપે એટલા માટે આપની વચ્ચે આપણા ઉમેદવારો અને લોકસભાના સાંસદ માનનીય ચંદુભાઈ સિંહ હરાજી અને સંગઠનના પદાધિકારીઓ જ્યારે આપણા ગામની અંદર પધારવાના હોય ત્યારે તમામ માતાઓ બહેનો વડીલો આપ સૌને વિનંતી કરીએ કે મંચની સામે જે પાથરણું પાથર્યું છે ત્યાં સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. સમગ્ર ગુજરાત જ્યારે નોંધ લઈ રહ્યું હોય કે મૂળી જિલ્લા પંચાયતની સીટમાં રાજુભાઈ કરપડાને કેટલી લીડ મળે છે, કારણ કે રાજુભાઈ કરપડા આખા ગુજરાતના એક ખેડૂત નેતા, લડાયક નેતા, મજબૂત નેતા અને એમ કહેવાય કે સચિન તેંડુલકર વર્લ્ડ કપ લડવાનું હોય અને રમવાનું હોય પણ એને જ્યારે રણજીત ટ્રોફી રમવા મોકલ્યા હોય એ પ્રકારે રાજુભાઈને જ્યારે મૂડીથી જિલ્લા પંચાયતના ઉમેદવાર બનાવ્યા હોય અને સાથે સાથે બળદેવભાઈ જેવા આપણા મજબૂત નેતાને તાલુકા પંચાયતની ટિકિટ આપી હોય ત્યારે આપ સૌને એ વિનંતી કરવાની કે ખૂબ જંગી બહુમતીથી વિજય થાય અને એના માટે જ્યારે 26 તારીખે મતદાન થવાનું હોય ત્યારે એ મતદાનની અંદર તાલુકા પંચાયત સીટના જે આપણા ઉમેદવાર છે બળદેવભાઈ નદિયાણીયા અને રાજુભાઈ કરપડા. આ બળદેવભાઈનો ક્રમાંક કેટલો છે લખેલો? 3 નંબરનો ક્રમાંક છે અને રાજુભાઈ કરપડાનો પણ 3 નંબરનો ક્રમાંક છે. આપણે કદાચ ક્રમાંક યાદ રહે કે હેલો મિત્રો, જય માતાજી. જો આજે રાજુ કરપડા અમારા ગામમાં ફરીવાર એકદાન આવી જશે ખાખરાળામાં. આ જ જગ્યાએ કીધેલું ધાવડીમાંની સાક્ષીમાં પણ અહીંયા ફરીવાર આવે છે, જોઈ શકો છો તમે. અને હજારો માણસ જો ભેગા થઈ ગયા અને જે રાજુ કરપડા નથી આવ્યા